જીવનમાં તમારે ધર્મ ભક્તિ જ્ઞાનના માર્ગ જવું હોય તો મનોમંથન તમારે સ્વયં જાતે કરવું અને એનો ઇન્સાફ પણ જાતે જ કરવાનો છે. એટલે જો તમારે આ ભક્તિ જ્ઞાન માર્ગે હાલવું હોય તો પોતે પોતાના મન બુદ્ધિના વિચારોની ડાયરી જાતે જ બનાવવાની અને રોજ રાતે સૂતા પહેલાં મન બુદ્ધિના ખરાબ સારા વિચારોનું પરીક્ષણ કરવાનું. મનને પૂછવું કે આ વિચારોથી જીવનો કેટલો વિકાસ થયો, આ જીવાત્માનો વિકાસ કેટલો થયો, એમ તું શા માટે આ પૃથ્વી પર આવ્યો છું, ક્યાં સુધી રહેવાનો છું, અને તું સાથે શું લઈ જવાનો છું, અને તું એટલે કે હું એક શુદ્ધ આત્મા છું. તો તારે મોહ માયા લોભ અને ખોટા કર્મો કરી તું તારી અધોગતિ શા માટે કરાવે છે, અને હવે પછી તું અધર્મ કર્મ કરવાનું છોડી દે અને મને ભક્તિ જ્ઞાન સત્સંગના માર્ગે ધર્મ કરવા દે. એટલે આપણા આત્માને આપણા જીવાત્માને આપણે શિખામણ આપવાની છે કે તું મને ધર્મ ભક્તિ જ્ઞાનના માર્ગે કેમ જતો અટકાવે છે. એટલે ઈશ્વરને જાણવા માટે તમારે પોતાને સ્વયં સુધરવું પડશે, તમારા જીવનમાં પરિવર્તન કરવું છે. પરમાત્મા ઉપર શ્રદ્ધા વિશ્વાસ અડગ શ્રદ્ધા રાખવી પડશે. પરમાત્માની શરણાગતિ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી પડશે. પરમાત્માના તમારે નામ સ્મરણ જાપ સ્વયં પોતે કરવા પડશે. એટલે જીવનમાં પરમાત્માને જાણવા હોય તો તમારે સત્સંગ ભજનના જે શબ્દો સાંભળ્યા હોય એનું મનોમંથન કરી અને પોતાના જીવાત્માને પોતે ઉપદેશ આપવાનો છે કે તું બીજાનું અહિત કેટલું કરે છે, તું બીજાની ચાડી નિંદા કેટલી કરે છે, તું ચોરી અસત્યનું કામ કેટલું કરે છે, તું બીજાને દુઃખ લાગે તેવું વર્તન કેટલું કરે છે, તું કોઈનો અભાવ કોઈનો આઘાત કેટલો કરે છે, તું બીજાનો તિરસ્કાર શા માટે કરે છે, એટલે કોઈને આપેલું વચન શા માટે પાળતો નથી, અને બીજાની ખોટી સલાહ માની અને ભૌતિક જગતમાં ક્યાં સુધી તું ભટકીશ. એટલે જીવનમાં કદાપી ખોટું કર્મ કરવાનું આપણે રાખવાનું નથી. જન્મ મનુષ્ય જન્મ મળ્યો છે, મનુષ્ય જન્મ એક જ એવો જન્મ છે કે તેમાં તમે તમારું પોતાનું કલ્યાણ તમે જાતે કરી શકો. દેવ યોની મળે તો એ ભોગ યોની છે, એમાં નવો પુણ્યનો સંચય થઈ શકતો નથી. પશુ પક્ષીની યોની છે એ ભોગ યોની છે, એમાંય પણ તમે નવા પુણ્ય કમાઈ શકતા નથી. એટલે એમાં તમે કમાણી કરી શકો ને. એક માનવ જન્મ જેવો છે કે તમે ધારો તે તમે કરી શકો છો. એટલે તમારા હાથમાં છે. એટલે જીવન કેવું જીવવું એ મનુષ્યના હાથમાં છે. એટલે મનુષ્ય જન્મ આમ જુઓ ને તો મહાનમાં મહાન કીધો છે. બધી યોનિમાં મોટામાં મોટો અને મહાનમાં મહાન અવતાર હોય તો મનુષ્યનો અવતાર છે. એટલે મનુષ્ય જન્મ ફરી ફરી નહીં મળે વારંવાર, ભાઈ તું ભજી લે ભગવાન. એટલે સંતો મહંતો બહુ કીધું. લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર. એટલે આપણે આવ્યા છીએ ખાલી હાથે અને ખાલી હાથે જવાના છે. અહીંથી લીધું ને અહીં મૂકીને જવાનું છે. એટલે બહુ શરીરનો મોહ ના રાખો, કીર્તિનો મોહ ના રાખો, અને ધન સંપત્તિ તમારા ભાગ્યમાં છે એ તમને મળવાની જ છે. જ્યારે જેટલું મળવાનું છે એટલું તો મળવાનું જ છે. તો માટે પરમાત્માનું ભજન કરી અને મનુષ્ય જન્મની સાર્થકતા કરવાની છે. પોતાનો સ્વાર્થ
ત્યાગી અને પરમારથ કરવાનો છે. એટલે જીવનમાં તમારે આગળ વધવું હોય તો તમારે પોતાની ડાયરી જોઈ અને રોજ લખવાનું રાખવાનું કે મેં આજ સારા વિચારો કેટલા કર્યા, ખરાબ વિચારો કેટલા કર્યા, મેં કેટલાનું અપમાન કર્યું, કેટલા સેવાનું કામ કર્યું. આ બધું લખો એટલે તમે સ્વયં તમે તમારા દાતા થશો અને તમે તમારા ગુરુ થશો અને તમે તમારા મિત્ર થશો અને તમે તમારા દુશ્મન થશો. એટલે તમારે પોતાને જો આધ્યાત્મિક માર્ગે જવું હોય તો પોતાની ડાયરી પોતે લખી અને પોતે જાતે નિરીક્ષણ કરી અને સુધારવા પ્રયત્ન કરવાનો છે. એમ રોજ આપણે આપણા મન બુદ્ધિનું પરીક્ષણ કરી દ્રષ્ટા બની અને મન બુદ્ધિના વિચારોને ધર્મ જ્ઞાન વર્તન પરિવર્તન કરાવવાનું છે. પ્રભુનો ઉપકાર માની પ્રભુને પ્રાર્થના કરવાની છે અને આપણા અવગુણો છે એ દૂર કરવાના. આપણા અવગુણો આપણે પોતે જ દૂર કરશું તો જ મેળ આવશે. આપણે કોઈને એમ કહે કે મારા અવગુણ દૂર કરો તો બીજા નહીં કરી કે તમે તમારા દુર્ગુણને ઓળખો અને જાતે એ દુર્ગુણ ત્યાગી અને પરમાત્માની ભક્તિ કરવાની. તમારા જીવનમાં તમારે અહમ હોય તો અહમનો ત્યાગ તમારે જ કરવો પડે. તમારામાં અભિમાન હોય, અહમ હોય, એ ત્યાગ તમારે કહેવાનો. પણ છતાં પ્રાર્થનામાં તમે માગી શકો પરમાત્માને કે હે ભગવાન મને સદબુદ્ધિ આપજો, હે ભગવાન મારા અવગુણ અપરાધ માફ કરી દેજો, હે પરમાત્મા મને ભક્તિ જ્ઞાનનો માર્ગ આપજો, હે ભગવાન મારાથી બીજાનું ભલું થાય એવા વિચાર આપજો. આવી પ્રાર્થના તમે કરી શકો. પણ તમે કોઈનું ખરાબ કરવાની ઈચ્છા કરી શકો નહીં. એટલે જીવનમાં ભલા બનો અને ભલું કરો. બરાબર? એટલે ઈશ્વર તમને આ માર્ગે ચાલવા માટે પ્રેરણા આપશે ને આપશે. પણ તમે એ માર્ગ એકવાર પકડો પછી આપે. તમે ભક્તિનો માર્ગ પકડો ને એટલે તમને આપોઆપ શ્રદ્ધા વિશ્વાસ વધે. શ્રદ્ધા વિશ્વાસ વધે એટલે તમને પરમાત્મા સિવાય બીજું કંઈ તમને ભાવ જ ના થાય. પરમાત્મા મારો, હું પરમાત્માનો. અને પછી તમે ધીમે ધીમે થાય હું પરમાત્માને ભજું છું એટલે પરમાત્મા મારી સંભાળ રાખે છે. અને પછી પરમાત્માને તમે એક આત્મા સ્વરૂપે પરમાત્મા સ્વરૂપે એક જ થઈ જાઓ. એટલે પરમાત્માનું ભજન જીવનમાં ઊંચામાં ઊંચું છે. ગમે તે માણસ આથી પૃથ્વી લોકમાંથી જાય એટલે સાથે કોઈ ધન સંપત્તિ લઈ જતો નથી. પણ એ ભજન, ભક્તિ, જ્ઞાન અને કંઈક સત્કર્મ કર્યા છે તો મૃત્યુ પછી એ સાથે આવે છે. મૃત્યુ પછીનો સાથી હોય તો ભક્તિ ભજન જ છે. એટલે જીવનમાં પોતાને સુધારવા માટે પોતે જ જોવું પડશે કે હું શું જીવનમાં કાર્ય કરું છું. પણ એ જાગ્યા ત્યાંથી સવાર એટલે અત્યારથી આજથી અને આ ક્ષણથી તું સંકલ્પ કર કે હવે મારે હરિના માર્ગે જ જવું છે, આધ્યાત્મિક માર્ગે જ જવું છે. તો આપોઆપ તને એવા સંતો મળી જાય, એવા ગુરુજન મળી જાય ને એવા સંગત મળી જશે કે તમને ટૂંકો રસ્તો બતાવી આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરવાના સૂચનો આપશે. તમને આનંદ આવે, ભક્તિ વધે એવો સત્સંગ આપશે. એટલે ધર્મનો માર્ગ પકડી પોતાનું મનુષ્યજનોનું જીવન સાર્થકતા કરવી એ જ અર્પણના સાથે સીતારામ સીતારામ કહિયો, રાધે શ્યામ કહિયો, જાઈ વિધિ રાખે રામ તાઈ વિધિ રહિયો, તું અકેલા નહીં તેરે साथ श्री राम है, सीताराम 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 कहियो, राम नाम है साथ में काम नहीं साथ में, सीताराम 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 कहियो.